હું ડૉક્ટર સાગરેશ મોદી સદારા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં પીડિયાટ્રિશિયન તરીકે હાલમાં ફરજ બજાવું છું. આપણે આ બાળકને કાલે રાત્રે ડિલિવરી થયેલી. ડિલિવરી જ્યારે થયેલી ત્યારે બાળક એક તો સંડાસ પી ગયેલ અને બાળક જન્મીને સંડાસ પી જવાના કારણે તરત રડ્યું નહોતું, જેના લીધે આપણે આ બાળકને કાલે રાત્રે દાખલ કરવું પડ્યું છે. શ્વાસ લેવામાં તકલીફ થતી હતી, જેથી આપણે એક તો સંડાસ પી ગયેલ, જેના કારણે એને શ્વાસ લેવામાં જે તકલીફ થતી હતી એમાં આપણે એને સંડાસ આપણે જે નળી નાખીને એનું તમામ સંડાસ અંદરના ભાગમાંથી બધું આપણે કાઢી નાખ્યું હતું અને એને ઓક્સિજન ઉપર રાખવું પડ્યું હતું. બાળક છેલ્લા 24 કલાકથી ઓક્સિજન ઉપર છે. નોર્મલી કેવું થાય કે આવા બાળકને જન્મના ટાઈમે રડ્યું ના હોય તો એને દૂધ પીવામાં તકલીફ થાય, ખેંચ આવી જાય. જ્યારે આ બાળકને હજી સુધી ખેંચ તો આવી નથી, પણ એક સંડાસ પી જવાના કારણે એના ફેફસામાં થોડો ભાગ ખરાબ છે. નોર્મલી આવા બાળકોમાં ગભરાવાની જરૂર નથી હોતી. 72 કલાક જેવું બાળકને અમારા જે પ્રેશર સપોર્ટ્સને જે ઇન્જેક્શન ને બધી દવા આપણે કરીએ એમાં મોસ્ટલી બાળકો બધા રિકવર થઈ જતા હોય છે, જે આપણને 3-4 દિવસે રિઝલ્ટ મળી જાય છે.